રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? ફરી સ્વાગત છે બધાનું એક નવા વિડીયો સાથે। અને આજે આપણે વાત કરવાના છે કે ભાઈ ટેકાના ભાવે સરકાર તમારી પાસેથી કેટલી ખરીદી કરશે। કારણ કે ઘણા સમયથી ઘણા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હતા કે ભાઈ સરકાર ક્યારે જાહેરાત કરે કે ભાઈ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી આટલી મગફળી લેવામાં આવશે। કારણ કે ગુજરાતમાં અત્યારે જાજા ભાગે મગફળીનું વાવેતર કરવામાં આવેલ છે અને તેમાંથી ખેડૂતોને આશા પણ એવી છે કે ભાઈ મગફળીના પાકમાંથી આપણે સારું આવક મેળવશું। કારણ કે અત્યારે ગુજરાતમાં સરકારે જાહેરાત કર્યું હતું કે ભાઈ 66 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે। કારણ કે અત્યારે ગમે એ ખેડૂત મિત્રોને પૂછો કે શેનું વાવેતર કર્યું છે તો એક જ વસ્તુ વાવેલ છે કે ભાઈ મગફળી। સરકારે ખેડૂતને જાહેરાત પણ એવી કરી હતી કે ભાઈ એક મણના ભાવ આપણે 1452 ખેડૂતોને આપશું, પણ સરકારે ફરી વખત ખેડૂતોને મજાક બનાવી છે, એટલે કે કોથરામાંથી બિલાડું કાઢ્યું છે। અને વાત કરવામાં આવે ટેકાના ભાવે ખરીદી કેટલી કરશે તેની, તો કે ભાઈ 12 લાખ ટન મગફળીનું સરકાર ખરીદી કરશે ખેડૂત પાસે। એની સામે જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા ખેડૂતોના ટેકાના ભાવના, તે 9 લાખ રજીસ્ટ્રેશન થયા હતા। તેમાં પણ ખેડૂત બિચારો ઘણો હેરાન થયો હતો। અને વાત કરવામાં આવે સેટેલાઇટ ઇમેજની, તો તેમાં પણ ખેડૂતોને હેરાન કરવામાં આવ્યા હતા। 80,000 જેવા રિજેક્ટ કરવામાં આવી હતી અરજી, અને ઘણા ખેડૂત મિત્રોના ફરીથી ગ્રામસેવક પાસે રીસર્વે પણ કરવામાં આવ્યા। ત્યાર પછી અત્યારે પાટે ચડ્યું, માંડ સારું થયું, ત્યારે હવે ખેડૂત મિત્રોની મગફળી તૈયાર પણ થઈ ગઈ છે। ત્યારે હવે સરકારે એવી જાહેરાત કરી છે કે ભાઈ આપણે ખેડૂત પાસેથી 12 લાખ ટન મગફળીનું ખરીદી કરશું, એટલે કે એક ખાતા દીઠ માત્ર ને માત્ર 70 મણ મગફળીનું લેવાનું આવશે। એટલે કે જો ભાઈ નાનો ખેડૂત હશે તો હવે તેને કેટલી મગફળી જાય એ અત્યારે હાલ કોઈ ખબર પડશે નહીં। જે ખેડૂત મિત્રોનું મોટું ખાતું છે તેમાં 70 મણનો આંકડો આવ્યો છે। તો ફરી વખત સરકારે ખેડૂતોને આવક ડબલ કરવાને બદલે ઘટાડશે। કારણ કે બજારમાં ભાવ જો વેચવા જાય તો માત્ર 800 થી લઈ 1000 જેવી વેચાય છે, અને આશા હતી કે ભાઈ આપણે 1452 લેખે આપણે વેચશું, પણ એમાં પણ હવે એવું લાગે છે કે સરકાર ખેડૂતો સાથે મજાક કરવાના મૂડમાં છે અને માત્ર 70 મણ જો મગફળી લેશે તો ઘણા ખેડૂત મિત્રોની મગફળી પાસે રહી જશે અને ફરજિયાત તેને બજારમાં વેચવાનો વારો આવશે। હવે ખેડૂત મિત્રો, માહિતી કેવી લાગી એક વખત ચોક્કસથી કમેન્ટ કરી દેજો, અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।